ગણેશાય નમઃ. મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તનમાં. આજે આપણે શ્રાવણ માસ ક્યારથી શરૂ થાય છે અને ક્યારે પૂરો થાય છે, તેમાં ક્યાં ક્યાં વ્રતો કરવાના છે અને કઈ તારીખે અને ક્યાં વારે છે, એ હું તમને આખી પૂરેપૂરી યાદી શ્રાવણ માસની આ વિડીયોમાં બતાવીશ. તો તમે ધ્યાનથી જોઈ લેજો, એટલે ક્યારેય કોઈ પણ વ્રત કરવામાં ભૂલ ન થાય અને ક્યાં વારે કયું વ્રત કરવાનું છે તે તમે શાંતિથી જોઈ શકો છો. મિત્રો, આપણે શરૂ કરીએ શ્રાવણ માસની શરૂઆત. શ્રાવણ માસ શરૂઆત 5 ઓગસ્ટ 2024 સોમવાર. મંગળા ગૌરી પૂજન 6 ઓગસ્ટ 2024 મંગળવાર. હરિયાળી એટલે ઠાકોરાણી ત્રીજ 7 ઓગસ્ટ 2024 બુધવાર. વિનાયક ચતુર્થી 8 ઓગસ્ટ 2024 ગુરુવાર. નાગપંચમી અથવા જીવંતિકા વ્રત 9 ઓગસ્ટ 2024 શુક્રવાર છે. અને તમે સુદ પક્ષ એટલે કે રાંધણ છઠ 10 ઓગસ્ટ 2024 શનિવાર. નાની સાતમ 11 ને 12 ઓગસ્ટ 2024 રવિવાર અને સોમવાર. વીરપસલી વ્રત 11 ઓગસ્ટ 2024 રવિવાર. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, 12 ઓગસ્ટ 2024 સોમવાર. મંગળા ગૌરી પૂજન 13 ઓગસ્ટ 2024 મંગળવાર. બગીચાનો નોમ 14 ઓગસ્ટ 2024 બુધવાર. સ્વાતંત્ર્ય દિવસ ઉજવણી 15 ઓગસ્ટ 2024 ગુરુવાર. સુદ પવિત્રતા અથવા પુત્ર એકાદશી 16 ઓગસ્ટ 2024 શુક્રવાર. જીવંતિકા વ્રત 17 ઓગસ્ટ. પવિત્ર બારસ 17 ઓગસ્ટ 2024 શનિવાર. શુદ્ધ શનિ પ્રદોષ વ્રત 17 ઓગસ્ટ 2024 શનિવાર. શ્રાવણ માસનો ત્રીજો સોમવાર 19 ઓગસ્ટ 2024 સોમવાર. વ્રતની પૂનમ એટલે કે રક્ષાબંધન 19 ઓગસ્ટ 2024 સોમવાર છે. સોમવારે રક્ષાબંધન છે. મંગળા ગૌરી પૂજન 20 ઓગસ્ટ 2024 મંગળવાર. હિંડોળા સમાપ્તિ 21 ઓગસ્ટ 2024 બુધવાર. સંકટ ચોથ અથવા બોળ ચોથ 22 ઓગસ્ટ 2024 ગુરુવાર. વદ પક્ષની નાગ પાંચમ 23 ઓગસ્ટ 2024 શુક્રવાર. જીવંતિકા વ્રત 23 ઓગસ્ટ 2024 શુક્રવાર. શ્રાવણ વદ પક્ષ રાંધણ છઠ 24 ઓગસ્ટ 2024 શનિવાર. મોટી શીતળા સાતમ 25 ઓગસ્ટ 2024 રવિવાર. જન્માષ્ટમી 27 ઓગસ્ટ 2024 સોમવાર. નંદ મહોત્સવ 27 ઓગસ્ટ 2024 મંગળવાર. મંગળા ગૌરી પૂજન 27 ઓગસ્ટ 2024 મંગળવાર. વદ પક્ષ અજા એકાદશી 29 ઓગસ્ટ 2024 ગુરુવાર. જીવંતિકા વ્રત 30 ઓગસ્ટ 2024 શુક્રવાર. શ્રાવણ વદ પક્ષ પ્રદોષ વ્રત 31 ઓગસ્ટ 2024 શનિવાર. શ્રાવણ અમાસ 1 અને 2 સપ્ટેમ્બર 2024 સોમવારની મંગળવાર. શ્રાવણ માસ અંતિમ સોમવાર 1 સપ્ટેમ્બર 2024 અને મંગળા ગૌરી પૂજન 2 સપ્ટેમ્બર 2024 મંગળવાર. તો મિત્રો, તમને આખા શ્રાવણ માસમાં કયા વારે કયું વ્રત કરવાનું છે તેનું મેં લિસ્ટ આપેલું છે, તો તમે ધ્યાનથી જોઈ શકો છો. અને આ બધા વ્રત તમે પૂર્ણ શ્રદ્ધા ભાવથી કરવાથી ઘણી બધી વસ્તુનો આપણને લાભ થાય છે. કોઈ પણ વસ્તુ સમજાય ન હોય કે યાદ ન હોય, ફરીથી વિડીયો જોઈ લેવો કે જેથી વ્રત કરવામાં કોઈ પણ જાતની ભૂલ ન થાય. આના સિવાય કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો. અને તમને આ ચેનલ ઉપર બધા પ્રકારના વ્રત અને એની વિધિ કઈ રીતે કરવી તેને બધી માહિતી તમને આ વિડીયોમાં જોવા મળે છે. અને અત્યારે હિંડોળા ચાલે છે, તો તેના કીર્તન પણ હવે અમે તમને આ ચેનલમાં મૂકશું. ઓમ નમઃ.